કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય પ્રમુખ અને સાંસદ એવા રાહુલ ગાંધીને સુરત કોર્ટે દોષિત ઠેરવી 2 વર્ષની સજા ફટકારતા સુરત ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી। સુરતની કોર્ટમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધીને બદનક્ષી કેસમાં સજા જાહેર કર્યા બાદ સુરત ભાજપે કોર્ટના ચુકાદાને આવકારી ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજ્યો હતો। સુરત કોર્ટમાં સુરત શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ મંત્રી એવા ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધીને એક ભાષણમાં મોદીના કરેલા ઉપયોગ બાદ બદનક્ષીનો કેસ કર્યો હતો। કર્ણાટકની ચૂંટણીમાં રાહુલ ગાંધીના નિવેદન બાદ કેસ કરનારા ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો। તેઓ કહ્યું હતું કે રાહુલ ગાંધીના ભાષણમાં દરેક ચોરની અટક મોદી હોય છે તેવું કહ્યું હતું। તેના કારણે મોદી સમાજની બદનામી થતી હતી। તેનાથી નારાજ થઈને અમે બદનક્ષીનો કેસ કર્યો હતો। આ કોઈ રાજકીય મુદ્દો નથી અને કોર્ટે જે ચુકાદો આપ્યો છે તેને અમે આવકારીએ છીએ। તો બીજી તરફ સુરત શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ સાંજે ફટાકડા ફોડવાનો કાર્યક્રમ યોજાયો હતો। રાહુલ ગાંધીને કોર્ટે દોષિત ઠેરવી સજા ફટકારતા સુરત ભાજપ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં ભાજપીઓ જોડાવા પામ્યા હતા। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।